બોલો સર. બોલો ને ખેડૂત મિત્ર, તમારી વાત ગમી ગઈ. મરવું તો હારા ડોક્ટર પાસે મરવું. નહીં રમણીકભાઈ, આમાં છે હું બહુ દૂર છે. હા, હા. મારે નવસારી જિલ્લામાં લાગે ને તમારે રાજકોટમાં, પણ મારે આ રીતે જ ને તમારો તો બહુ વિડીયો ને તમારી જે ભાષા ને જે પેલામાં વાત કરો ને એટલે મને ગળે ઉતરે. ને આમાં છે અમારા ડિસ્ટ્રિક્ટમાં જે નવસારી તાલુકામાં છે ને કે ખરેખર જોવા જાય ને સાચા માણાનું કામ જ નહીં મળે. ઘણી બધી જગ્યાએ તકલીફ આ કોમન છે ભાઈ. કઈ વાંધો નહીં, આપણો પ્રશ્ન શું છે એ કયો. નહીં, પ્રશ્નમાં એવું છે કે હમણાં અમારી સાંભળો, હારા ડોક્ટરના હાથે મરવું ન પડે એવો પ્રશ્ન હોય તો જવાબ આપી દો. નહીં એટલે તમારા પેલામાં એટલે હારા ડોક્ટરને જ્યાં એને મળ્યા ને તો આપણને મળતા પેલા અફસોસ નહીં થાય કે મેં ભાઈ સામાન્ય. હા, સમજી ગયો હું, અર્થ સમજી ગયો તમારો. અફસોસ નહીં થાય કહેવાનો મતલબ એટલા પૂરતું. એટલે આમાં શું છે રમણીકભાઈ કે મારે રેવન્યુ પેલા એ વારસાઈ બાબતનું ચાલતું છે. મારા ફાધર વિલ પાછળથી અમારા કબાટમાંથી નીકળ્યું. પેલા પેઢીનામાના આધારે અમારા વારસો અંદર ગયા. એટલે સંયુક્ત વિલ હતું. વિલ કેટલા વર્ષથી તમારા હાથમાં આવ્યું? વિલ લગભગ ના એટલા બધા નહીં. એ તરત જ આમ લગભગ પેલું પેઢીનામું થયું ને પછી કબાટમાં પેલું ખોરતા પેલો મારો ભાઈ છે તો જ્યાં મેન્ટલી પેલો છે તો તેને ખબર જ નહીં કે અહીંયા અંદર મૂકી દીધેલું. વિલ હાથમાં આવ્યું તમને? પેઢીનામું ચડી ગયું, વારસાઈ ચડી ગયું, પછી કેટલા સમય વિલ હાથમાં આવ્યું? એ જ લગભગ 2, 3, 4, 6 મહિના જેવું. તો થઈ શકશે અપીલ? નહીં અમે મામલતદારમાં ઈ ધરામાં મૂક્યા. પેઢીનામું થયો ચાલ્યું ને તમારે પ્રાંતમાં કેસ દાખલ કરવો પડે. ઓલી વારસાઈ ચડી ગઈ છે ને પેઢીનામાની. હા, પેઢીનામાથી વારસાઈ ચડી ગઈ. ત્યાર પછી અમે ખોટા ડોક્ટર પાસે ગયા છો તમે. સાચા ડોક્ટર પાસે જાઓ. પેઢીનામાના આધારે મારી વાત સમજો બરાબર. પેઢીનામાના આધારે મામલતદારે એકવાર નામ દાખલ કરી દીધા ને પછી તમારે વિલ હાથમાં આવ્યું છે તો તમારે પ્રાંતમાં અરજી દાખલ કરવી પડશે પેલા 108(5). હવે મારી વાત સાંભળો કે અમે ઈધરામાં મામલતદારમાં ગયા. એડવોકેટ થ્રુ જ ગયેલા છે. અમે જાતે નથી થોડુંક કારભાર કરેલું બધું એડવોકેટ મારફતે જ. એટલે અમે મામલતદારે એ કહી દો મને. એટલે મામલતદારે છે ને તે વિલ ના પાડી દીધી. પેલા જ કીધું મેં તમને. એટલે પછી કીધું ને પછી અમે પ્રાંતમાં ગયા. હા, તો પ્રાંત સાહેબે છે તે મામલતદારનું જ કીધું ને રિવિઝન હુકમ કર્યો એને. હા, ને પછી ત્યાંથી અમે કલેક્ટરમાં, તો કલેક્ટરે પ્રાંતનું જ રાખ્યું કે જે એટલે મામલતદારે જે કરેલું છે તે બરોબર જ છે એમ. આમાં શું છે, આમાં રમણીકભાઈ આપણો મામલા સાંભળી લ્યો પછી ભલે ચર્ચા કરીએ આગળ. હવે તમારે સિવિલમાં જ જવું પડશે. રેવન્યુ નું કામ પૂરું થઈ ગયું તો હવે આગળ પૂરું થઈ ગયું. એ વાત તમારી સાચી. આ છેલ્લે રેવન્યુમાં અમે ફાધરે જે અમારા માટે જે સંયુક્ત મિલકત હતી તેનું વિલ કરે. નાખો તો ખબર પડે. પીડીએફ નાખજો ચોખ્ખી. હા, ચોક્કસ. કારણ કે આ વિષય બહુ લાંબો છે. સાંભળો, બધી પ્રોસિજર ની અલગ અલગ પીડીએફ નાખજો. 3 પ્રોસિજર થઈ. તમે પ્રથમ મામલતદારમાં અરજી કરી, મામલતદારે રિજેક્ટ કરી, તમે પ્રાંતમાં ગયા, પ્રાંતે મામલતદારને રિવિઝન કરી એટલે બીજો કેસ થયો, અને ત્રીજો જે છે ચોથો કેસ થયો. પાછો પેલા મામલતદારે ચુકાદો આપ્યો, ચોથો તમે કલેક્ટરમાં ગયા. એ બધી અલગ અલગ પીડીએફ નાખો મને. ઓકે. પ્રથમ પ્રોસિજર તમે મામલતદારમાં અરજી કરી, રાઈટ? ઓકે. રમણીકભાઈ એક વાત, તમે આપણે સાવલી તાલુકામાં એક વખત કેમ્પ કરેલો હું તાલીમ? હા, આવી ગયો. એ તમારી દક્ષિણ ગુજરાત બાજુ હું 4 વખત આવી ગયો પેલા. કઈ જગ્યાએ? એ મને બધા કેસ તમારા ગામડાનું નામ યાદ ન હોય પણ બરોડાની યાદ આવી ગયો, સાવલીમાં આવી ગયો, પછી એક કબીરજી નું આશ્રમ હતો ત્યાં આવી ગયો, અને હજી એક આવી ગયો. એમ એટલી જગ્યાએ આવી ગયો. એ મધ્ય ગુજરાત, વડોદરા એટલે મધ્ય ગુજરાત. હા. અને અમે દક્ષિણ ગુજરાતમાં નવસારી. ઓકે. એટલે મને ખબર પડેલી કે રમણીકભાઈ અહીંયા સાવલી બાજુ આવેલા છે, પણ મારી સાસરી સાવલીમાં ને તો મારે ટાઈમ નહીં મળ્યો. બરોબર છે. એટલે તમારી વિગત તો મને મળતી રહે એમ. હાજી. હું તો આખા જગ્યાએ પ્રવાસ કરી ગયો છું. હા. ઉત્તર ગુજરાત બાજુ ઓછો ગયો છું. મહેસાણા સુધી ગયો છું, એનાથી આગળ નથી ગયો. બરાબર. હવે અમારા તો બધા એજ્યુકેટેડ એટલે આવી રીતે તાલીમ કેન્દ્ર એ લોકોને સમજ જ નહીં પડે. કારણ કે બધા જ વકીલ ને બધા જ હોશિયાર અમારા. જાણતા હોય ને એ વધારે આપણે કહેવત છે ને, અધૂરો ઘડો છલકાય એના જેવું થાય. નહીં, પણ અમારે સાઈડે વસ્તી છે ને તે દેસાઈ લોકો, જે એજ્યુકેટેડ માં ગયા ને તે દેસાઈ લોકો.
ખ્યાલ છે મને, પટેલ લોકો છે આ બધા, દેસાઈ એટલે. ના ના અનાવિલ બ્રાહ્મણ. અચ્છા દેસાઈ એમાંય આવે, અમારે પટેલમાંય આવે એટલે કહું છું. ઓકે. ના અનાવિલ બ્રાહ્મણ. હાજી. ને અમે જે છે ને તે શર્મા લખીએ, અટક શર્મા. એ આપણે યુટ્યુબ માં મૂકશો એટલે બહુ પર્સનલ ડિટેલ નહીં આપતા, જરૂર પડે ને એટલે આમાં જે અમે રામાનંદી છે. હાજી. કઈ વાત કઈ ટેકનિકલી પૂછવાનું હોય તો કયો, નહીં તો બધી કોપીઓ નાખો એટલે વાંચીને કહું, બાકી તમારે સિવિલ કોર્ટમાં આવે. ઓકે વાંચા વગર લગભગ સાચો હોય છતાંય મોકલો એટલે વાંચી લો. હા ઓકે અનુભવ થઈ ગયા ને પેલા કોઈ કઈ કહે ને એટલે રિઝલ્ટ આવી જાય. ઓલાને એમ લાગે સાહેબ ઉતાવળો જવાબ દીધો, પણ મારો જવાબ ઉતાવળો જરાય ન હોય, સમજી ગયા પછી કીધો. તમે છે તે ટૂચકા આપીને જે પેલું કરે એટલે મને બહુ આનંદ આવે ખરેખર. ચલો મોકલો, જોઈ દો છતાં. ઓકે જય શ્રી રામ. એને રિવિઝન કહીએ ને, રિવિઝન મોડમાં પાછો જોઈ દો. હા ભલે. ઓકે.